વોર રૂમમાં ફરી એકવાર આપનું સ્વાગત। સમાચારો પર કરીએ નજર। સુરતમાં ભારે વરસાદથી તબાહી મચી છે। ધારાસભ્ય કુમાર કાનાણીએ નિવેદન આપ્યું છે। અધિકારીઓની નિષ્ફળતાને કારણે આ સ્થિતિ સર્જાઈ હોવાનું કુમાર કાનાણીનું નિવેદન। હું વારંવાર કહું છું, જે કામ થવું જોઈએ એ નથી થતું। સીએમ સાથેની બેઠકમાં હવે શું કામ કરવું તેને લઈને ચર્ચા કરવામાં આવી। જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહીના આદેશ કરાયા હોવાનું સીએમ ભૂપેન્દ્ર પટેલે પણ જણાવ્યું છે। દર વખતે ખાડીપુર આવે ને આપણે પ્રશ્ન હલ કરવાની વાત કરીએ છીએ એ વ્યાજબી નથી। આનું કાયમિક નિરાકરણ ખાડીપુર કેમ ઓછું થાય, કેમ ના આવે, એના માટેનું કાયમિક નિરાકરણ કેમ આવે એ દિશામાં આપણે આગળ વધવું જોઈએ એવી મેં માગણી કરી છે। અને એ આયોજન કર્યા પછી એનું ઝડપથી કામ થાય, એનું અમલીકરણ થાય। બીજું કે પૂરની પરિસ્થિતિની અંદર વહીવટી તંત્રની બેદરકારી અને નિષ્ક્રિયતાને કારણે જે લોકોને મુશ્કેલી પડી છે, લોકોને નુકસાન થયું છે, લોકો હેરાન પરેશાન થયા છે, એમાં જે કોઈ જવાબદાર તંત્ર છે, એમાં એ જવાબદારી તંત્ર જે કોઈ અધિકારીઓ છે એની સામે કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ, એની સામે પગલાં ભરવા જોઈએ। મુખ્યમંત્રીશ્રીએ મેયરશ્રી અને સ્ટેન્ડિંગના ચેરમેનને સૂચના આપી છે કે જે કોઈની બેદરકારી હોય, એ અધિકારીઓ હોય કે કોઈ એજન્સી હોય, જેને કારણે પણ આ મુશ્કેલીઓ ઊભી થઈ છે એની સામે કાયદેસરની કાર્યવાહી કરવી એવી સૂચના પણ આપવામાં આવી છે। અમારા સહયોગી કૃષ્ણા અમારી સાથે લાઈવ જોડાયેલા છે। કૃષ્ણા, જાણવા માંગીશું, આપ સુરત ખાતે છો, સુરતની સ્થિતિ, હાલની જે પરિસ્થિતિ છે તે શું છે? અને આજે જ્યારે સીએમ ભૂપેન્દ્ર પટેલે મુલાકાત લીધી છે, સુરતની ડેપ્યુટી સીએમે જ્યારે મુલાકાત લીધી છે, સમીક્ષા શું કરવામાં આવી, શું નિર્ણય લેવામાં આવ્યા છે? સુરતની હાલત હાલ બદથી બદતર થયેલી જોવા મળી રહી છે। અને આ પરિસ્થિતિની અંદર સુરતવાસીઓ જ્યારે જીવી રહ્યા છે, પરેશાનીનો સામનો કરી રહ્યા છે, ભૂખ અને તરસનો પણ સામનો કરી રહ્યા છે। ઘણી જગ્યાએ લોકોના ઘરોની અંદર પાણી હજુ પણ ઘૂસેલા છે, કેટલીક જગ્યાએથી પાણી ઓસર્યા પણ નથી। ખાડીપુરની આ પરિસ્થિતિનો સામનો હાલ સુરત કરી રહ્યું છે, ત્યારે સુરતવાસીઓની તકલીફ જાણવા માટે થઈને સીએમ ભૂપેન્દ્ર પટેલ અને ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી સુરત ખાતે પહોંચ્યા હતા અને સુરતવાસીઓની મુશ્કેલીનો ચિતાર મેળવ્યો હતો। કૃષ્ણા અમારી સાથે લાઈવ જોડાયેલા છે। કૃષ્ણા, સુરતની હાલની પરિસ્થિતિ શું છે અને જ્યારે સીએમ પહોંચ્યા હતા સમીક્ષા માટે થઈને નિર્ણય શું કરવામાં આવ્યા? ભારે વરસાદ વરસ્યો અને 2 દિવસ થઈ ગયા છે। 2 દિવસ પહેલા ભારે વરસાદ વરસ્યો હતો, પરંતુ હજુ પણ ઘણા બધા એવા વિસ્તારો છે, ખાસ કરીને એવા વિસ્તારો કે જ્યાં ખાડી વહે છે, એ વિસ્તારોમાં હજુ પણ પાણી ભરાયેલા છે। સોસાયટીમાં ઘરમાં હજુ પણ પાણી ભરાયેલા છે, ઘરવખરી પલળી ગયેલી છે અને લોકો હજુ પણ મદદની ગુહાર લગાવી રહ્યા છે। આજે સવારે જ્યારે અમે પર્વત પાટિયા વિસ્તારમાં પહોંચ્યા હતા, એ માધોબાગ સોસાયટીમાં હજારો મકાનો છે આ સોસાયટીમાં, અને એક માળ સુધી પાણી ભરાઈ ગયા હતા। અને હજુ સ્થિતિ એવી છે કે બાજુમાં જે ખાડી વહી રહી છે એ નીચે જતી રહી છે, પરંતુ આ સોસાયટીમાંથી પાણી નથી ઓસર્યા, એ નીકળ્યા નથી, કારણ કે નિકાલનો કોઈ રસ્તો નથી। એટલે આવી જ સમસ્યા સુરતના હજુ કેટલાય વિસ્તારોમાં છે। લોકો ખૂબ પરેશાન છે, લાખો નુકસાન ગયું છે લોકોને। ઘણા એવા છે કે જેમના ધંધા રોજગાર બધું જ બરબાદ થઈ ગયું છે। એટલે આ જનજીવન પાછું થાળે પડતા હજુ તો કેટલાય દિવસ વીતી જશે, પરંતુ આ બધા વચ્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે જે બેઠક કરી, ઉચ્ચ સ્તરીય બેઠક, જેમાં અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા, કેન્દ્રીય મંત્રી CR પાટીલ પણ ઉપસ્થિત રહ્યા હતા, કનુ દેસાઈ પણ ઉપસ્થિત હતા, પ્રફુલ્લ પાનસરિયા અને તમામ એ પ્રભાવિત વિસ્તારોના ધારાસભ્યો પણ હાજર રહ્યા હતા। અને એમણે આજે બેઠક કરી, એમાં મહત્વની વાત એ કહી કે અધિકારીઓ જો હવે પોતાની કામગીરીમાં નિષ્ફળ જશે તો એમની સામે કડક કાર્યવાહીના આદેશ તેમણે આપ્યા છે, અને હવે કોઈ નિષ્ફળ જશે તો ફોજદારી ગુનો દાખલ કરવામાં આવશે એવું પણ એમણે કહ્યું છે। આ ઉપરાંત ખાડીના રીડેવલપમેન્ટ માટે 500 કરોડ ફાળવવામાં આવશે, જેમાં ખાડીને ઊંડી કરવી, જે પણ દબાણો થયેલા છે ખાડી પર એને દૂર કરવા, આ બધી જ કામગીરી કરવા માટે 500 કરોડની ફાળવણી કરવામાં આવશે। અને કેશડોલ, એમણે કહ્યું કે જો ખાલી જિલ્લા પ્રશાસન કેશડોલની ચૂકવણીમાં લાગે તો 4 થી 5 દિવસનો સમય જતો હોય છે, પણ અત્યારે જલ્દી લોકોને કેશડોલ પહોંચી જાય, જે પ્રભાવિત લોકો છે એમને, એના માટે મનપાની સાથે સાથે પોલીસ અને આખું તંત્ર એમાં કામે લાગી જશે, જેના કારણે લોકોને જલ્દી સહાય પહોંચી શકે।
શકે. પરંતુ સૌથી મહત્વની વાત એ છે કે વારંવાર દર વખતે આવે જ્યારે છેલ્લા 6 વર્ષથી ખાડીપુર આવે છે સુરતમાં સતત, અને દર વર્ષે આવી બેઠકો થાય છે, પરંતુ કાયમી ઉકેલ ક્યારે આવશે એ સૌથી મોટો સવાલ છે. જી, ધન્યવાદ કૃષ્ણા આ જાણકારી માટે.